રામ રામ સીતારામ। જો ભાઈ આજની તારીખમાં વરસાદી બગડાટી બોલાવી દીધી અને અમારા ગામ હિંબરમાં દુનિયાનો વરસાદ પડ્યો અને આ પાણી નીકળે ન થકતું ખરેખર। આ તમે જોવે હગો દ્રશ્યો હે આપણી વાડીને। તારીખ છે 10। મગમાંથી પાણી નથી નીકળે હકતું બોલો। ધોધમાર વરસાદ હિંબર ગામની અંદર। આ તમે જોવો પાણી જાય માવઠું પથારી ફેરવે નાખી। આ જતા પાણી જાય તી ખેતરમાંથી પાણી વીયું જાય આપણે અહીં એટલે પાણી ખેતરમાંથી પાણી વીયું જાય એટલે અને આમાંથી મગમાંથી કઈ પાણી ને ખામતા નથી। મગમાં મોટી નુકસાની। વરસાદનું પાણી તમે જોવે હગો ઉપર વારે વાલ ખોલ નાખ્યો તે નીકળી બગડાટી જ બોલાવી દીધી। 1 કલાક વરસાદ પડ્યો અને આગળના દ્રશ્યો તમે જોજો કારણ કે વરસાદની ધબધબાટી એવી બોલાવીને કે ન પૂછવાની વાત। આ જો મગની હુર આવી દીધા પાણી જાય ધોધમાર। હે તો હિંબરમાં વરસાદ આજની તારીખમાં નીકળી બગડાટી જ બોલાવી દીધી। હાવ પાણી કાંઈ નીકળે નહોતું હકતું। જોતા પાણી જાય ત્યાં કેટલી મોટું ભેગ્યું ચાલુ કર્યું છે। ઓહો આગમ તો જો પાણી જાય છે નીકળ્યું પાણી ઓ ભાઈ મગમાં। આ તમે જોવો સુમાહાથી વધારે વરસાદ પડે ગો આજે એક અડધી કલાકમાં તો હાવ પાણી કરી નાખ્યા। વેકરા વ્યા જાય ખેતરમાંથી આમાં ખૂતે જાય। તો આજની તારીખમાં વરસાદી નીકળી બાકા ચીકી બોલાવી દીધી અને કોમેન્ટ કરીને જણાવજો કે કેટલી જગ્યાએ આજની તારીખમાં વરસાદ છે। 10 તારીખ આજ અમારા ગામ હિંબરમાં તો બાકી દુનિયાનો વરસાદ પડ્યો કોઈ વાતું પૂરી 1 કલાક અને હજે તો આ ગાજે ને ધબધબાટી બોલાવ્યા જોવો તમે વાદરું હજે તો આવી આ ઉપર વરસાદ પડે પાછો ઓલી કોરથી ઉપર ચડતો આવે છે કારણ વાદરા હઈ બધા વરસાદ જ આવે ઓલી બાજુથી પાછો આ બાજુ નતો બગોદર બાજુ નતો મોટવાડામાં નતો ને મોટવાડામાં નતો મે આગળ ફોન કર્યો એટલે વાવણ માર્યા કે નીકો ઈ બાજુ ને તો આપણે ત્યાં પથારી ફેરવવા આવ્યો ને। હાલો આપણી મકાનના ખાડા આવી જાય કારણ કે ત્યાંથી પણ ફોન આવે ગો આપણા મકાન બને ત્યાંથી છોકરા ફોન કરે કે તમે જરાક ખાડે તો આવો તમારે કે મકાનના ખાડાઓમાં કે કાઉ પોઝિશન હે કે આગળ ખબર પડીએ એટલે આપણે જઈએ લગભગ તો ખાડા ભરાઈ ગયા સ્વિમિંગ પુલ એવો વરસાદ ઓ ભાઈ। અને મગમાં પાણી હાલતું હતું ઈ મોટર માંડ તારે બંધ કરી દીધા મી કે મોટર બંધ કરવાની છે જેવાથી ઓ જો લે ભાઈ તળાવ ભરાઈ ગયા એ ઓલા ને તાતર ભરવાના કિના ગાવેલા બે ઓય કિને ગા ઓય રામ એ આથી દીધ્યું હતી પારા તોડે નાખ્યા। એ સિમેન્ટ ની પથારી લાલા શું કર્યું સિમેન્ટ ઓય માય વાંથી પાણી જાય હતી હે હું હતો ક્યાંથી ઓય રામ આમાં બોર્ડ ની બધાય ઉતાર લાઈટ ફિટિંગ ને આ બધા હેલ્પર કામ ની કરતા હતા ને લોખંડ ની કટિંગ કરતા હતા એ બધું ડૂબે ગયું સિમેન્ટ ની બધું ડૂબે ગયું બોર્ડ તમે જોવો આ અમારો સિમેન્ટ આ ઢાકલ હે બધો સિમેન્ટ છે ઓલો પાણી તો જો નીકળ્યું હોય રામ આમાં લાલો પાણી પીવતો તો ઈ કે જે આમાં કોતરા બાંધવા હવે લાલો કે નીચે આમાં બધું ભરાઈ ગયું। ઓલા માટીઓ ક્યાં તાર સતીશ ને એને કે કઈ કોલમ સાપો ને એને કે પેલું કરો ને આ બાજુ આવો તો જતા વાંથી તોડે નાખ્યું બધું આ જતા આલે લે
આથી બધી દીધી હતી જતા અહીં તો જોવો આ પાણી આ હમતો ને તો પાણી હેચી ને બધું ઓલી પર આપણે આ બધી ડંગરા ને દેખીને ઓલી પર થઈ જાય બાકી બીજા કઈથી નીકળે છે ને તો તમે જોવો ને બાકાજી કી વરસાદી કેવી બોલાવી બાકાજી કી નહીં પણ બગડાટી આજ હાસી બોલાવી દીધી વરસાદી અને લગભગ 2 ઇંચ વરસાદ પડે ગયો અમારા ગામ હિંબર ની અંદર અને નજારો તમે જોવો આ તમે પાણી તો જોવો શિયારી ગામ થી પાણી પાણી ઓહો આમાં તો ધ્યાન રાખવું પડે હે ભરતી થઈ ગઈ એ નીકળે ન થકતો આમાં પાણી ઓહો વરસ તો હિંબરમાં 2-3 દેખ્યાનો પણ આજે આખા વરસનું હાટું વાર લીધું એવું લાગે એવું સુમાહું મોડું થાય કદાચ સવારે એવું લાગે આ સુમાહા મોડો મેવો રહી છે વાત હે લાલા તો એટલો વરસાદ અટાણે વેરી હોય તો સુમાહું એ મોડું પાછું જાય ને નો લાગે આ તમે જો વરસાદનું પાણી કાંઈ હમાતું ને તમારા ખેતરમાં આપણે ધોરિયાઈ ડોવે નહીં થાય ફૂલ ધ્યાન ના આખાય ઓલા પાછા કરવા જોઈએ ધોધમાર પાણી જાય ધોધમાર એક તે પાણી ભરવું તો એક ટીમની મોટર ચાલુ કરી એક વાયુની મોટર ચાલુ કરી તોય હાઈન લગન 2 મોટર આવી તોય ખાડો એક નું તો ભરાતો ને આજ 2 ખાડા ભસેલે છે લઈ જાય સારી છે ઓલામું પાકે જાય આથી જો આ બધું આ ધ્યાન નહીં ગયેલા ઓહો મગ ડૂબેગા ઈરું બધું ધોવાઈ જાય હમણાં જે હે ને નાઈટમાં વેરી હતો ને તે નાથો ઈન કેતો તો રલા તે દિવસના વેરી હોની નક જોવા તે આજ દીનો આવ્યો તો આજની તારીખમાં વરસાદી ફૂલ બગડાટી બોલાવી ખરેખર અને નુકસાની પણ કઈ વાતું જવા દો એટલી નુકસાની તમે આ જોવે શકો આગમાં આ જગ્યા ઉપર ધોવે નાખ્યું ઓલી જગ્યાએ બધું આખું ધોવે ત્યાંથી ધૂળ બધી આમાં મકાનના ખાડામાં વહી ગઈ ઓલી બાજુ આવા કોલમ ભરવાનો તો ઈ સિમેન્ટ ઓલા મકાનનો વાપર્યો તો આખો ડૂબેગો સિમેન્ટ અમારો ડૂબેગો આખો સિમેન્ટ ખરેખર ખાડામાં બધું જે માતાજી લગભગ ઈ નુકસાની જબરી અને લાલો ધોળો ધોળો ને બાસ્કા ઈ સિમેન્ટ નાનો હારવા માંડ્યા છે જે રીતે હારે ઈ નાખે થોડા મેં પીગો તો જ ઈ તો બાસ્કુ એક તો બે કઈ નો કઈ નીકળે દોરથી લાલાને કાં તા એટલી ઘડીમાં ખબર હોય નહીં લાલા લાલો કે હું માન પી જાય છે કોદા મે થોડી થોડી નીકળે બધું ડૂબે ગયું આમાં દંગડી ડૂબે ગઈ સિમેન્ટ ડૂબે ગયો લાકડા ડૂબે ગયા અમારે એ દંગડા પીડ્યા બંગડા પડે છે ઓહો આ બાજુ ત્યાં વાહનનું જાય આંબો બવડો ડુંગર પર ઈ અટાણે તો ઢકાઈ ગયો નકી આ વેકરો જાય રી તો ઈ પાણીનો આ બાજુ ખેતર આખું ભરાઈ ગયું પાણીનું તો આવો માહોલ છે હિંબરનો અને આપણી વાડીનો ખાસ કરીને આ તમે જોવો આમાં આજની તારીખમાં અમારે ટાટર ભરવાના હતા તો ટાટર ભરી દીધા હાવ શિકાર ચલો ચાલ હવે 8 મહિનામાં આવો મે અટાણે હોય પણ આ હિંબરમાં આવો મે વર હે આ 3 દિવસથી થોડો થોડો તો આવતો તો ભાઈ તે હા વીમાં બગડાટી બોલાવી દીધી આજ ભૂકા કાઢી નાખ્યા અને મારો લાલો કે આજે એવી કે મારે ઈ કે પાણી પીવડાવવાનું નહીં રહે કે મારે ઈ કે નિરાતે એવી કે નકર એને આ કોલમોમાં પાણી પીવડાવતો તો જ્યાં કોથરા બાંધ્યા બધાય આ બધા તમને દેખાય ને એમાં કોથરા બાંધ્યા હતા ને એમાં ઈ પાણી પીવડાવતો તો સવારનો 7 ફેરે પીવડાવ્યું એમ નહીં પીવડાવવું જોઈએ પાકે ગયું બધું અને હામો ત્યાં વેકરો વ્યો વજાય આપણા ખેતરમાંથી દેખાય ને તમને જવા પાણીનો મગમાંથી મગની પથારી ફેરવે નાખી આ બધા જે ફાલ ફૂલ ને લીંબુ કાસ્યું હે પણ જીના પાકે ગાના મગ એને તો બહુ નુકસાની મગમાં નુકસાની ફૂલ જોકે આપણી નુકસાની છે એમાં હુવાર દીધા આખા ફાલ ખીરે ગો ડરે કાય પણ બાકી જે મગ હે ઈ પાકેગા એની તો અટાણે બહુ જ નુકસાની અને મગ પાકે દુનિયાના ગા 50% માણસને પાકેગા મગ તો પડે ને એટલે હિંગુ ફાટી જાય એટલે નુકસાનીનો આમાં કોઈ હે ને આંકડો જ નથી એટલી નુકસાની હે ખેડૂની બહુ નુકસાની કારણ કે એટલો વરસાદ તમે જોવો તો ખરી આ તળાવ ભરાઈ ગયા કેદું ફોન માંથી મારા પારા તોડે નાખ્યા હજી તો બંધ થઈ તા ને નકર 3-4 દી થી આવે એમને
હે હજી તો બંધ થાય તાર ને હજી હજે બંધ નહીં થાય. હજી તો આ એટલું આ પાણી આમ કઈ હામતું નથી અટાણે બંધ થેકો એટલે એવું નહીં કે હજી બંધ થેકો આ તો વારે પાછો એરી ફેરીને આવે કાયમ એક રાઉન્ડ મારવા. તો આવો માહોલ છે હિંબર ગામનો. તમે જોવો છો વિડિયાના આ બ્લોગની અંદર આ નજારો જોવો આપણી વાડીનો. કડિયા ભાગેગા, લાલો ને હું બે વધ્યા, ટોપિયું પહેરેન બધા ભાગેગા. આ ડંગળી આ પડી હતી આ જોવો તમે, આ આઘણી જ ડંગળી આખે આખી હેઠી ધ્રુહેન વહી ગઈ ત્યાં. કાલે આપણે ભરાઈ કરવાની હતી આ મકાનમાં. કાલે પાટિયા મારવાનું હતા. કાલે પાટિયા મારવાના હતા. એ પાટિયા લાગે ગયા, પાટિયા તો ડૂબે ગયા. આ પાટિયા તારીયા જો, આ પાટિયા જા આપીને જા આ પાણીમાં જા તરે. અરે હિંસા આવી ગયા. બીજા જો વાં તરે પાટિયા. પાટિયા તરે, લાકડા તરે, પછી સિમેન્ટ ડૂબે ગો. ઈ નથી દેખાતો. સિમેન્ટ હે ને વજન વાળો હોય ને તે ડૂબે જાય, એ તમને ખબર પડે. લાકડા જો ગાડી જાય ખટારો જો જાય તે. આ બધું ખેતર પાણીનું તરબોળ ભરી પાછી ભરતી કરી દીધી હોય કે ન હાલે? કામ કરીએ તો આ સિમેન્ટ ડૂબે ગયો ને હા. એ જે પાણીમાં હે એ ગાડીઓ કરી નાખ્યું તો ન હાલે કાલે. ગાડીયું તો કરી નાખ્યું અટાણ જો એમાં ગાડીયું કરી નાખ્યું તો બધો ડૂબે ગયો. હે જામ થઈ જાય મજબૂત. હું એ જામ થઈ જાય. કાલે ગાડીયું કર્યું હોય તો ન લઈને પાણીમાં જ કાઢે ને. હે ખાલી જતા ડીસલું બગડી જાય. ડોકલું રહી જાય લગભગ. એવું તો લાલાનું કહેવાનું કે ગાડીયું થેકું અટાણે પાણીમાં ને સિમેન્ટ આખો ડૂબે ગયો. એને કાઢવો હોય વહીમાં લાગી ગઈ પાણા જેવો થઈ જાય. એક કામ કરો, એક કામ કરો, તું ને લાલો બે હે ને ઘાઈ ગાવલું મશીન ને ચાલુ કરો. ઘાસલેટ નાખ લાલાને કર કાકડી મારી હેન્ડલ અને બોલાવી ધબધબાટી નાખ સિમેન્ટ ને રેતી. હાલો આપણે ચાલુ કરીને આમાં ભરી દઈએ કોલમ. કડિયા આવે ને એ પેલા આપણે ભરી દઈએ લાલા. કડિયા આવે એ પેલા આપણે આ કામ લઈ લઈએ ને આપણો સિમેન્ટ બગડી જાય પાણીમાં જો ડૂબે ગયો આખો. હે નીચે તો પાણી છે પણ ઉપલું વાં ભરાઈ જાય ઓલા મકાનમાં લેન્ડિંગ. આ મકાનનો ઉપયોગ ઓલા મકાનમાં કરી લઈએ. હા તો એ કરીએ હાલો. નકર આમાં એક બીજી મોટર મૂકી દો, ખાલી કરી નાખીએ ખાડો. નહીં થાય. જો આ બાજુ આજે વરસાદ ચાલુ જ છે. આ તમે જોવે હગો આઈને કાળું ડુભાંગ વાદળું. બહુ વરસાદ પડ્યો આજની તારીખમાં. કોમેન્ટ કરે ને ખાસ કરીને જણાવજો કે તમારે આવો વરસાદ પડ્યો કે અમારા ગામમાં ભૂકા કાઢે નાખે એવો વરસાદ પડ્યો. અને ટાઢાર કરી દીધી, નુકસાનીનો કોઈ પાર નહીં. પણ હમણાં ટાઢાર થઈ ગઈ અટાણે. પવન એવો મસ્તીનો આવે ને કે વાત જ આવવા જોઈએ. લાલો બનાવે ફાકી. પાણીમાંથી આવક બહુ જાજી હે નકર તો એક મોટર મૂકીને ખાલી કરે હે ગયા પણ ઈ ને ભેરું થાય મોટરી ખાલી ને થઈ વાથી બહુ જાજી આવક છે પાણી ની બાજુથી. નકર તો સતીશભાઈ ને ફોન કરીએ કે હાલો આ સિમેન્ટ પોલ રેગો તો જેટ ભરતી કરી ભરી દઈએ ખાલી ખાડો કરે. દંગડી ધોવાઈ ગઈ જો. આમાં અમારે આજ નુકસાની બહુ થઈ છે કારણ કે ઉપરથી કાળી માટી છે ને એ અંદર ગીરે ગઈ છે. માન કાઢે ને બધું હમું કર્યું. આ ગોળો તો જો એ ઓલાનો મિક્સરનો લાલા ચાલુ કરીને આને ગોળાને આ વેલરો આપણે સિમેન્ટ નાખીને ભરી લઈએ. આમ કેટલાક પાણી હે એવું ઓય રામ. આમાં ઊંડું ન જવાય. એ કેનિયાન તરે આમાં પાણી ના. એ ઓય રામ. કોણ જોતું જાય લાલા? કયો ભરત? ક્યાં ક્યાં ભરત? હે કયો હરણ મારે? આ બીજું મશીન જાય.
એની બરકેલી ધોત તો લાલા બે મશીન ભેગા કરી હાલો. આપણે રોગી તાલપત્રી જ દેખાય. સિમેન્ટ ની માથેથી તાલપત્રી ઉપર આવે. વરસાદી ભારી બગડાટી બોલાવી હો ભાઈ. જાણા પડતા આ બાજુ તો જોતું પાણી હોય રામ. હોય જતા કેટલું પાણી હે ઈ તો હજી ન્યા ઊનું બસ ન્યા ને બસ એવી ગમ જમા ખૂટે જાય તો પાછી કાઢવી જોઈએ એમ જ મારે. બસ એવું બધાને ખબર પડે કે ને કે મારે પાછી તું કાઢવી જોઈએ. મગ પાકવાય મીંડ્યા. જો હવે ઈ તો આપણી મગ પાકવા મીંડ્યા. હા આર્યા ઈ પાયકાર નો કહેવાય હજી કુંભા કહેવાય. કુંભા હતું ને પાક માથે હિંગું છે. બાકી તો ફાલ ફૂલ બધું બહુ છે પણ ઢરેકા ઘરે કામ નુકસાન એનો કોઈ પાર નથી. એટલે ઓલી વાડીએ પાકે જાય છે. આ જતા પાણી જાય થી બાપ. હાલો તો અહીં કઈ બીજી નુકસાની નથી થઈ ને હજી વધારે. એ આ ધોરીઓ તો જો રેવા જ ન દીધો. ઓલી વાડીના મગ તો પાકે જાય છે ને આપણે. ઓલી વાડીના મગ ત્યાં તો પાકે જ ગયા હોય ને પાકે ગયા ને એને પથારી ફરી ગઈ બહુ. આ જતા ખરી આમાં આ ધોવે નાખ્યું ત્યાં ભગવાન આવો કોઈ દી મહેનત આવ્યો બોલ સુમાહામાં. ખરેખર ની વાત કરવામાં આવે ને તો આજ અમારા જે ધોરિયા મોટી પાર હતી ને આવું એકેય ફેરે સુમાહામાં નથી બનાવ બન્યો. એટલું આ પાણી એક ધારમાં ઝાપટ નથી મારી એટલી ઝાપટ મારી કારણ કે આ ખેતરમાંથી આ તમે જોવો હગો આ પાણી જાય. હજુ તો આ ઓછું પડ્યું આગળ. વિચારતા કરો કે એટલી ઘડી માટે આ રેલમ સેલમ કરી દીધું આખે આખું અમારું. હજુ તો આખરી 2 કલાક પહેલા તો મોટરમાં પાણી હાલતું હતું મગમાં. 2 કલાક નહીં ને કલાક. આ વરસાદ આવ્યો એની કલાક 1.5 કલાક તો કલાક તો થઈ ગયું. કલાક જેવું. આ જો નુકસાની આ જો આ બધું ધોવે ને પથારી ફેરવે દીધી. આ જો આ બાજુ જો પણ ઝાડમાં ભારી મસ્તી ના થાય. ઝાડવા આજ નાઈ નાખ્યું ને 2-3 દી થી આપણે કહેતા ઝાડમાં ધોવાઈ ગયા લીલા સમથેગા ભાઈ તો જમીન બધું ધોવાઈ નાખ્યું આખું અહીં. ઝાડમાં તો ધોયા પણ જમીન ધોવે નાખી. ભરતભાઈ જોવા આવતો લાગે છે કે વરસાદ કેવો થાય. ભરત આવે હાલો આ બાજુ આવી જાઓ. મોટરસાઇકલ તો નીકળીએ કે નહીં નીકળે માંથી. તો ભાઈ આજ તો વાટું પૂરી હો પણ કામ કરવું આપણા હાથની થોડી વાત છે આ બધી. એ ભરત આવે ભરત. ઓ બગડાટી બોલાવે દીધી હે શેકા ટોકા જાય ને કા તારે મગમાં પાણી વારવું જોઈએ કે નહીં વારવું જોઈએ? હે નહીં વારવું જોઈએ? હે ના રે ના હે આ કાકા પાણી તો તું જો આમાં કઈ હમાતું નતું એટલું જાતું તું આગળ જાય છે ને વેકડિયા કનાટ મોડ્યું હે ને હા રાઈજે નું રાઈ ફૂલ જાય હે
તી તો અમે ઘેર ઉતરીને તો કારાનો ફોન આવ્યો. હું કારુક નાને ફોન કરતો હતો ના સાહેબ બહુ કહેતા હોય કે મેં આવ્યો હું તો તો તમે બગડાટી બોલાવી ભાઈ 1 કલાક. ગામમાંથી પણ ગામમાં હે જ નહીં હે આ ગામમાં ને હું અટાણે હા હટાણ આ વરસાદ ગામમાં ને ગામમાં નથી જે ભરીએ પણ પાણી આઈ જાય મોટા હાસી વાત કરો. હા ઓય રામ આથી હે દેવાતન વાડી થયા બાજુ દોરા ધ્યાની કરો હા હાસી વાત કરો. ઓછો હોય હે પણ ઓછો હોય તો ભાઈ આ હિંબર ગામની આપણી વાત કરીએ પણ આખા હિંબરમાં વરસાદ નથી બોલો. આ અમારી વાડી હાવ નીકળ્યા આ બગડાટી બોલાવી વરસાદી અને ગામમાં વરસાદ હાવ ઓછો. અહીંયા ભરતનું કહેવાનું કારણ કે ગામમાંથી જવાનું તું. ગામમાં હું ઘેરે જતો આપણે એ પણ આ હતો એ પણ અડધી કલાક મેં આવ્યો આપણે હા આમાં તો તું જો આમાં તો તું જો આમાં તો કીકની પથારી આ મારો સિમેન્ટ તો જો આખો ડૂબે ગયો જોતા કાં સિમેન્ટ દેખાતો જ નથી હવે હે કામ લેવાઈ ગયું ને 10,000 નું. આ જોતા ખરી પડતો આ પારા તોડે નાખ્યા બધા આ જોજી એક પારો નો રહેવા દીધો. આપણે વધારે હે હે આપણે વધારે હે ગામમાં એટલો ને આ 2 ઇંચ મેં હે હા ન આડે ધડ પાણી આવે છે ને આ ખેડમ કેટલું નીકળી ગયો પાણી વેલી તરફ એટલે એની ના સિમેન્ટ ઈ હું તો કે મેં વરસાદ આવી છે ને તો ઢાંકલું તો ને નાખાને ઈનું ના ખબર કે આ ભરાઈ જાય. ભરાઈ જાય આજે તો ખરે આવે છે મારું બગલું પૂરું કરી આ તો ગોયરો કેવાનું કરી દીધું. બગલું પૂરું કરી દીધું પારી બારી બધી તોડ લઈ તો ભાઈ અમારે ભરત ને મગમાં ઈ કે મારે પૂરું કરી દીધું. ભરત છે આ મગમાં ભાગમાં ઈ કે મારે મગની પથારી ફેરવે નાખી. હે દવામાં કેમ મારી આમાં ક્યાં દવા મારવી કેતા પાણી વાળો એટલે દવા ઝાકવાની હે બધે જો ભાઈ ભરત ને એવું કઈ એમાં મગજ કામ નથી કરતો એટલે ઈ દંગડા માથે ચડે બેહે ગો એવી કે આમાં કામ મારે કરવું. એટલે તમને ખબર નહીં કે વાડી આવો વરસાદ ગુજરે. કારણ ફોન તો આવે કરે એને ફોન આવ્યો હોય ને કારણ ફોન કર્યો હોય કારે તો તો આવો આવા તો હાવ નો ખબર હોય ભરતભાઈ કે હાવ આવો વરસાદ. હવે નાંગન નતો કહેતો કે હવે આજ ભારો આવે જાય આપણો તો ભાઈ આજે અમારો વારો લઈ લીધો ને હમણાં ટાટા બોરતા કરી નાખ્યા પણ હારી હારી નુકસાની નો કોઈ પાર નહીં. હાવ બહુ નુકસાની ખરેખર. નાવા જાવું કે ડીમી આ રહ્યું ડીમટા આ રહ્યું આપણું આ ડીમ જ છે જોતા ખરી આ એવડું ડીમટા હે હેઠ વાહું આખું આ ડીમ ને બંધ કરવા જવું જોઈએ ને હે પાર એક વાર ફરી જાય કામ બંધ કરવા જાઉં તારે મોટર મોટર ચાલુ હે લાઈટ આવી હવે આમાં પાણી કઈ હામતું નથી મોટર ચાલુ છે ડીમ માંથી ઈ બંધ કરવા જેવા મૂકાણું નથી.